आज महात्मा गांधीजीની જન્મ જયંતિ છે। બીજી તરફ એએમસી દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તો આજે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે, દેશભરમાં તેની ઉજવણી થઈ રહી છે। એએમસી દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત, જેમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન પણ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા। તો કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું, બાપુની વાતો, વિચારો રાજનીતિ દળો દ્વારા કરાય છે। બીજી તરફ આ દેશના નાગરિકોએ આઝાદીનું સપનું જોયું હતું। દેશના સ્વચ્છતા દૂતો ભારત દેશને સ્વચ્છ રાખે છે। તો આ કાર્યક્રમનું આયોજન જે રીતે કરવામાં આવ્યું હતું, એએમસી દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ નેતા પણ ઉપસ્થિત હતા। અમદાવાદના મેયર પ્રતિભા જૈન પણ ખાસ હાજર હતા। સ્વચ્છતા દૂતોને સલામી આપું છું તેવું હર્ષ સંઘવીનું આ નિવેદન સામે આવ્યું છે। એએમસી દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેમાં રાજ્યના ગૃહમંત્રી મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ ખાસ ઉપસ્થિત હતા। કાર્યક્રમમાં જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત હતા, સાથે જ તમામ અધિકારીઓ પણ હાજર હતા। અમદાવાદના મેયર પ્રતિભા જૈન પણ ઉપસ્થિત જોવા મળ્યા। તો આજે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે। એએમસી દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પરિવર્તનની શરૂઆત 2 ઓક્ટોબર 2014ના દિવસે દેશના કરોડો નાગરિકો જોડે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ અહીંયા બેઠેલા નાના ભૂલકાઓ, મારા જેવા યુવાનો અને સૌ વડીલોના સાથ અને સહકાર જોડે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી આ દેશના ભવિષ્યને ઉજ્જવલ કરતા એક સંકલ્પ હાથમાં લીધો કે મારું ભારત દેશ કોઈ ભી રસ્તા, કોઈ ભી નદીઓ, કોઈ ભી ગલીઓ, કોઈ ભી શહેરો એ હવે ગંદા ના રહે અને સ્વચ્છ ભારતનું અભિયાન ભારત દેશના કરોડો નાગરિકોએ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના સંકલ્પથી આગળ વધાર્યું। આજે 10 વર્ષ